મને એક વાત થાય છે કે જે 3-4 ઇશ્યુઝ જે મને દેખાય છે એઝ અ કાઉન્સલર કે હું ડિસ્કસ કરું પહેલું કે એ લોકોને રેસ્ટ નથી મળતું, બીજું કે એટલું બધું પ્રેશરાઇઝ ના કરો. જે પ્રમાણેની અમે મહેનત કરીએ છીએ અને જે પ્રમાણે તમે એમનું ધ્યાન આપો છો, એક પણ વિદ્યાર્થી મોસ્ટલી ફેલ નથી થવાનું. અને આ વખતે A1 માં અરાઉન્ડ 10 ઉપર આવે એવા સ્ટુડન્ટ્સ છે, એટલે એમની પર ટ્રસ્ટ રાખો જેવો અમે રાખીએ છીએ. એ બીજો પોઈન્ટ. ત્રીજું કે જે ઘરની અંદર જે મેટર આપણી ચાલતી હોય એની અંદર તમે બધા જે સોશિયલ મીડિયા જુઓ છો, અલગ અલગ તમે પ્લેટફોર્મ યુઝ કરો છો, તો જે મા બાપ વચ્ચેના જે પણ ઇશ્યુઝ હોય, ડિસ્પ્યુટ હોય, એ એમની સામે ના થાય એ ખાસિયત. કારણ કે પછી એ છોકરું છે ને સ્કૂલમાં આવે ને એટલે એનું ધ્યાન નથી હોતું, કોન્સ્ટન્ટ વિચારતું જ હોય, અંદર અંદર લડતું હોય. જે મેં ઓબ્ઝર્વ કર્યું છે એટલું તમને કહું છું. એ આ બધી ઇન્ટરનલ મેટર છે, ક્લોઝ ડોરમાં કરો, તો જેથી કરીને જે એક હેપી સોલ હોય ને, એક હેપી માણસ, ખુશ માણસ, એ 1 લાખને ખુશ કરે. અને એક દુઃખી હોય ને એ 1 લાખને દુઃખી. આજે બીજું, મારી બધી દીકરીઓ 10મા વાળી મારી પાસે આવે અને એવું કહે કે મેડમ મારે ઘરનું આટલું કામ તો કરવું જ પડે, તો કોઈક વાર થોડીક છોડ કરજો. એકવાર એક દિવસ કચરા પોતું નહીં થાય તો આપણને ઘરમાંથી કોઈ જ નહીં કાઢી મૂકે, પણ હોમવર્ક નહીં થાય તો ટ્યુશન વાળા પણ નહીં છોડે ને સ્કૂલ વાળા પણ નહીં છોડે. એટલે તમે જે માઇન્ડસેટ રાખેલો છે ને કે આટલા વાગે આ કામ થવું જ જોઈએ, એને થોડુંક સ્લો કરી દેજો. એક દિવસ મારી દીકરીઓને બક્ષી દેજો, જેથી કરીને એ લોકો ટ્યુશન, કારણ કે એ લોકો 7-7 કલાક બેસે છે. આજે તમે આ બેન્ચ પર બેઠા છો, તમે એક અડધો કલાક બેસો પછી તમને ખબર પડશે. એ લોકોને 6-7 કલાક અહીંયા બેસવાનું, 4-5 કલાક ત્યાં બેસવાનું, કોન્સ્ટન્ટ લખ જ કરવાનું, થાકી જાય છે. જો આપણને થાક લાગતો હોય તો એમને થાક લાગે ને. 11 વાગ્યાથી ઘરે નીકળેલું છોકરું 6 વાગ્યા સુધી ભૂખ્યું રહે, તે શું વાંચે? પ્રેશર 11-12 વાળા છોકરા હોય ને તો કદાચ તમારી વાત ના માને, પણ 9-10 થાય તો તમે દબાઈ શકો. કારણ કે એમને નથી ખબર પડતી કે એમનું ભવિષ્ય શું છે, પણ તમને ખબર છે કે એમનું ભવિષ્ય શું છે. એટલે નાસ્તો રોજનો આપો, જે નાની બાબત લાગે છે પણ એ બહુ મોટી છે. અહીંયા બેઠેલા બધા ટીચર્સ જબરજસ્ત મહેનત કરે છે કે જેથી કરીને રિઝલ્ટ સારું આવે, અને ખાલી બુકની અંદરનું જ નહીં પણ બુકની બહારનું પણ એમને નોલેજ મળે. આજે પીટીએમમાં તમને કોઈ પણ ઇશ્યુ હોય, કંઈ પણ, તો તમને ત્યાં ક્લાસ ટીચરની બાજુમાં એક પેપર હશે, એ પેપરમાં લખી દેજો. બીજું કે જે આ બેંક ડિટેલની વાત કરી, ઇટ્સ વેરી ઇઝી. તમે એને એ પ્રમાણે જો ભરશો ફી તો વાંધો નહીં આવે, કારણ કે હવે ડાયરેક્ટ બેંક થ્રુ થઈ ગયું છે. એટલે ફી 3 મહિનાની ફી આવશે. અગર કોઈને એવો ઇશ્યુ છે કે નથી આપણે ભરી શકતા, કોઈ સિંગલ મધર છે અને મહિને પેમેન્ટ કરે છે, તો એમના માટે કોઈ જ ઇશ્યુ નથી. તમે મહિને સ્કૂલમાં આવીને પેમેન્ટ કરી શકો છો. હા, એના માટે કંઈ જ નથી. ઘણા બધા સિંગલ પેરેન્ટ છે જે સ્ટુડન્ટ્સને ભણાવે છે, તો એમના માટે કંઈ નથી. તમે દર મહિને જે રીતે તમારું પેમેન્ટ કરી જાઓ છો એ કરી જાઓ, કંઈ જ વાંધો નથી. અગર કોઈ પેરેન્ટ એવું છે કે એની પાસે સ્માર્ટફોન નથી, જસ્ટ સેકન્ડ, સ્માર્ટફોન નથી, તો તમે આવીને અહીંયા કેશ પેમેન્ટ કરી શકો છો. એટલે હજુ બંધ નથી થયું, વાર લાગશે, પણ ઘણા પેરેન્ટ્સ જે આવી નથી શકતા એમના માટે અમે આ ફેસિલિટી અવેલેબલ કરી. યસ મેમ. હા, તમે ભરી શકો 6 મંથ. આમ તો આપણે 3 મહિનાના ઇન્સ્ટોલમેન્ટ છે, બટ કોઈક વાર એવું પણ થાય છે કે મહિને પણ લઈ લઈએ, અને ઘણા એવા અરાઉન્ડ 30% પેરેન્ટ્સ છે કે જે સ્ટાર્ટિંગમાં જ આખા વર્ષની ભરી છે, એટલે આખું વર્ષ પછી કશી માથાકૂટ થઈ જાય. બીજું કોઈ પ્રશ્ન? તમે બધા ખુશ છો ને? તમે ખુશ હોવા જોઈએ તો અમે ખુશ. તમે આમ આવો, તમારા છોકરા ઘરે આવે ને એ દુઃખી ના થવા જોઈએ, તો મજા ના આવે. અરે તમે જે મોકલાવો ને કાચી તે બધું ખોડાઈ જશે. તમે ખાલી મોકલાવો. તમને એક ઇન્સિડન્ટ કહું છું પરમ દિવસનો. મારું એક છોકરું છે 9th સ્ટાન્ડર્ડનું, તો 9th B માં ભણે છે, પણ 9th A નો આવીને વિરાજના પેરેન્ટ્સ છે, ઉભા થાવ ને સર. આ વિરાજના પેરેન્ટ્સ છે. હવે એમના બાબાનો નાસ્તો બીજા ક્લાસ વાળા લઈ જતા હતા, તો
કાલે મેં એને કાઉન્સિલિંગ માટે બોલાવ્યો. તો એ છોકરે એવું કહ્યું કે મેમ એના મમ્મી એટલું સારું જમવાનું બનાવે છે ને એટલે શું કરું, લઈ જાઉં છું. હવે આની અંદર હું શું કરું? એક ઇન્સિડન્ટ કહું છું પરમ દિવસનો. મારું એક છોકરું છે 9th સ્ટાન્ડર્ડનું. તો 9th B માં ભણે છે, પણ 9th A નો આવીને વિરાજના પેરેન્ટ્સ છે. ઉભા થાવ ને સર. આ વિરાજના પેરેન્ટ્સ છે. હવે એમના બાબાનો નાસ્તો બીજા ક્લાસ વાળા લઈ જતા હતા. તો કાલે મેં એને કાઉન્સિલિંગ માટે બોલાવ્યો. તો એ છોકરે એવું કહ્યું કે મેમ એના મમ્મી એટલું સારું જમવાનું બનાવે છે ને એટલે શું કરું, લઈ જાઉં છું. હવે આની અંદર હું શું પનિશમેન્ટ આપું? તમારો બાબો હવે એને સારું ટિફિન મોકલજો. એટલે મેં પછી એને મેસેજ કર્યો છે કે ભાઈ એક કોઈ દિવસ સારું બનાવે ને તો એક ડબ્બો બીજો લઈ આવશે ને એને આપી દેશે. તમે બધા ખુશ છો ને? તમે ખુશ હોવા જોઈએ તો અમે ખુશ. તમે આમ આવો, તમારા છોકરા ઘરે આવે ને એ દુઃખી ના થવા જોઈએ તો મજા ના આવે. અરે તમે જે મોકલાવો ને કાચી તે બધું ખોડાઈ દે. તમે ખાલી મોકલાવો. અગર કોઈને કોઈ તમારા ઘરે મામાનો દીકરો, માસીનો દીકરો, કોઈનો દીકરો, કોઈ પણ દીકરી રહેતા હોય ને તમને એવું લાગે કે પર્સનલ કાઉન્સિલિંગની જરૂર છે તો મને ખાલી મળી જજો, નામ લખાવી દેજો, હું એને પર્સનલી બોલાવીને કરી દઈશ. બરાબર? એઝ અ કાઉન્સલર એટલું કરી દઈશ. બાય પ્રોફેશન કાઉન્સલિંગ છે એટલે એટલી હેલ્પ કરી શકું. ચાલશે, બેઠા બેઠા બોલશો તો પછી. બેગ ચેક તો કરીએ છે અને બેગ ચેક કરીએ ટુ ધ વેરી સરપ્રાઈઝ લખોટીઓ, આટલી બધી છોકરીઓ લખોટીઓ લઈને આવે છે. લખોટી નીકળે, પછી ગન નીકળે આટલી નાની, પછી પેલો ચાર્જર કેબલ નીકળે, પછી પેલું ને ગાડીમાં આપણે આવીએ છે અને પેલો પથ્થર વગાડીએ છે એ પથ્થર નીકળે. અન્ની તો 10 પેકેટ, અન્નીના 10 પેકેટ 12 પેકેટ એક સાથે ના ખવડાવો અન્ની. અમારા સાઈડથી તો મેમ બધું જ થાય છે અને અમે ફેંકી દઈએ છીએ ડસ્ટબિનમાં રહેવા નથી. કારણ કે જે અમદાવાદનો કેસ બન્યો ને ત્યાર પછી બધી સ્કૂલમાં બહુ ટફ થઈ ગયું છે. અમે પણ બાળક છેલ્લું ના નીકળે ત્યાં સુધી બધા કેમ્પસની અંદર જ હોઈએ છીએ અને 6 વાગ્યા પછી જ ઘરે જઈએ અને રોજની બેગ પણ ચેક થાય છે. આ લંચ ડે છે, હવે 9th સ્ટાન્ડર્ડ 10th સ્ટાન્ડર્ડ મોટા થઈ ગયા. હવે જે ક્લાસ ટીચર છે તો કહે છે પણ હા તમે જે કહો એ રિક્વેસ્ટ અમે ધ્યાનમાં રાખીશું અને એ લોકોનું બેગ ચેક થઈ જશે કે લંચ લાવે છે કે નથી લાવે, અને નહીં લાવ્યો હોય તો તમને વોટ્સએપ થઈ જશે. બરાબર? બીજું કાંઈ કોમ્યુનિકેશન જે પેરેન્ટ્સ સાથે થવું જોઈએ કોઈ પેપર સ્ટાઇલ કે એવું કે ગ્રુપમાં કોઈ આવતું નથી. જેથી તમે હમણાં કીધું ઇન્ફોર્મેશન બી ગ્રુપમાં કોઈ છે, પેરેન્ટ્સ સાથે કોઈ કોમ્યુનિકેશન, કોઈ પેરેન્ટ્સને કોઈ વસ્તુની ખબર હોય એટલા માટે જ પેરેન્ટ ઓરિએન્ટેશન રાખ્યું હતું. હવે જે પેપર સ્ટાઇલ છે ને અમે નોટબુકમાં લખાવતા હતો, એટલે લખાવો છો ને પેપર સ્ટાઇલ નોટબુકમાં મળે અને એ અમે 9th સ્ટાન્ડર્ડ 10th સ્ટાન્ડર્ડના અહીંયા પણ લખાવીએ છીએ. પ્લસ તમે થોડો ચાન્સ આપજો કે એ લોકોને પહેલા પેપર મળે તો એ પેપર જોઈને જાય. એક બેન છે એમના હોસ્પિટલમાં એમના હસબન્ડ છે એટલે પહેલા એમનું પતાવી દેજો અને જે લોકોને જોબ નથી જોઈને થોડી વાર બહાર ઊભા રહેજો જેથી કરીને બેસ્ટ પીટીએમ થાય.